જય સનાતન, જય હિન્દ, જય ભારત. હાલમાં એક જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ડૉક્ટર જ્યોતિનાથ બાપુએ સ્વામિનારાયણ ભગવાનને લઈને જે નિવેદન આપ્યું છે કે ઘનશ્યામ પાંડે કેન્સરથી પીડાતો મરી ગયો છે, એને લઈને હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષનો માહોલ સર્જાયો છે અને દરેકે દરેક હરિભક્ત હવે એક જ માંગ કરી રહ્યા છે કે ડૉક્ટર જ્યોતિનાથ બાપુ માફી માગે. જો માફી નહીં માગે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, તો પણ અટકીશું નહીં અને આરપારની લડાઈ લડવા માટે હવે તૈયાર છીએ. અને બાપુ ફરીવાર આવા હીન શબ્દોનું ઉચ્ચારણ કરે નહીં અને ભગવાન સ્વામિનારાયણ માટે એલ ફેલ શબ્દો બોલે નહીં, એવી માંગ કરી રહ્યા છે. તો હવે જોવાનું રહ્યું કે બાપુ ક્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની માફી માગે છે. જય હિન્દ, જય ભારત, જય સનાતન.